ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને રાધે રાધે. અને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે આજે ખેતરમાં એની વ્લોગ ચાલુ કર્યો છે. અને આપણે જે બટાકા પડ્યા હતા લોકલ, એ રાતે ઉપડી ગયા છે, એટલે કે ભરાઈ નાશે છે રેડી. અને 500 ઉપર વાક હતા પર બાકી મને નહીં ખબર, કારણ કે હું ઘરે ગયા પછી ટ્રેક્ટર ભરવાયા હતા, એટલે મેં કોઈ ગણ્યું નહોતું. એટલે એવું હતું કે 500 ઉપર હતા બરાબર. અને આજનો વ્લોગ ચાલુ કર્યો છે ખેતરમાં, કારણ કે જો તમે કંટાળો ને કે ઘરેથી ખેતરમાંથી ઘરે, એટલા માટે આજનો વ્લોગ આપણે ખેતરમાંથી ચાલુ કર્યો. અને હજી આ બધું ખેતરવાળા જે રાયડું વાયેલું છે, તો હવે હેડતા આવે રાતે હાથમાં બાટલો કરી. એને ખબર નહીં પડતી કે 6 વાગે જાગીને ફટાફટ રાયડું વાઢવાનું ચાલુ કરો, પણ એવું તો ભાઈ ખબર પડે નહીં. અને આપણો રાયડું વાઢવાનો દિવસ છે આજ ત્રીજો, કારણ કે આજ ત્રીજો દિવસ થયો રાયડું આટલું વાઢ્યું હોય ગાઈસ, જોઈ લો. અને આજની કાલની પ્રમદાડ તો 95% પતી જશે એવું લાગે છે રાઈટ. અને ગરધાણી તો હજી હવે આવેલા છે જાગીને, એને ખબર નહીં પડતી કે 7 વાગે તો હવે કે 6 વાગે જાગીને ફટાફટ આશી થઈ જાય. આપણે તો હાટીયાવાળા કહેવાય, આપણે ગમે ત્યારે આવો. ચમ બાટલો એમ ફાટી ગઈ ને તો અડીએ દે લીટ બોલાવે મને કે બાટલો લઈ દો. અને આપણે પણ ગળે એવો જવાળ કે ગળે એવું ખાઈ પણ ચેડી પડી જાય ને, માટવાનું નામ લેતું નહીં. દાંતડે લઈને આવ્યો તો સરકાર, ગળું પણ એવું ખાઈ પણ ચેડી પડી જાય ને, માટવાનું નામ લેતું નહીં. કારણ કે ગળું મેટી હોત ને તો મજા આવત. ગળામાં આખો દાડો ખરડી પડી ખરા. અને ગાઈસ આપણે જેમ પડે એમાં આપણે કોશિશ કરીશું ને નવા વ્લોગ બનાવવાની, તમને પણ મજા આવે ને એવા વ્લોગ બનાવવાની કોશિશ કરીશું. એટલે સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ કરવામાં પાછા પડતા નહીં રેડી. અને તમારા વિશ્વાસે બનાવીએ છીએ અમે વ્લોગ, કે તમે સપોર્ટ કરશો એવો અમને વિશ્વાસ છે. અને જેટલો સપોર્ટ આપશો ને એટલો સારું છે, કારણ કે અને તમે જેટલો અમને સપોર્ટ કરશો એટલો અમે સારા વ્લોગ બનાવવાની કોશિશ કરશું. અને ચલો ગાઈસ, આપણે પહોંચી ગયા ખેતરમાં ઓલરેડી, અને રાયડું વાઢવાનું ચાલુ કરીએ. ઓલરેડી કહે છે આપણે પગીએ આપણા ઠાકણે, એટલે કે રાયડું વાઢવા જો. અને આ બધા મારા પપ્પા રાયડું વાઢેલા છે, અને આપણે બાટલો મૂકી દઈએ પાણીનો. અને આ બધા રાયડું વાઢવાનું ચાલુ છે, અને આપણે પણ રાયડું વાઢવાનું કરે જાય ચાલુ. અને વળી પછી રાયડું વાઢીને મોડાથી મળો રેડી કરી નાખીએ એટલે. અને આ છે આટલું બાકી અમારું રાયડું, અને આટલું બાકી રહ્યું છે રાયડું રેડી ગાઈસ. આપણે રાયડું વાઢવાનું કર્યું કેન્સલ ને આવી ગયા પાછા લીટ બોલાવવા બટાકાવાળા પલોડમાં, કારણ કે જે આ બટાકાના કટા દેખાય છે એ લઈ જવાના છે કુએ, અને બોણ પડી છે નાખવાનું છે બહાર. એટલે એના માટે રાયડું વાઢવાનું કર્યું કેન્સલ, કારણ કે આજ કામ કરું કાલે કરું, એના કરતાં આજે કીધું ફિનિશ કરીને ફટાફટ બાજરી વાવવાનું ચાલુ કરીએ એટલા માટે. અને હું લેવા જાઉં છું હવે ટ્રેક્ટર લઈને આવું, અને કટા લઈ જાઉં બરો કુએ, બોન્ડ નાખી આવે બહાર રેડી. અને અમારો વ્લોગ પૂરો દેખજો, અમે જે પણ કામ કરીએ એ તમને બતાવશું. અને હું લઈને આવું ટ્રેક્ટર ગાઈશ. આના પર રેલવાનું ચાલુ. ટોટલ કેટલા તે મને કાંટા ગણવા છે, પેલો કાંટા ભરી એટલે પાછા આપણા ભાગના ને બોણ બે આપણે બટાકાને 5 કાંટા મળવાના છે. મો નહીં નાખવાનો પણ તો કાકા એટલું કાકાને ત્યાં સ્પેશિયલ બોલાયા છે દત્તા કે અત્યારે કાંટા છે કાકા પોસ અહીંયા નહીં કોઈ કીધું નથી.
ગાડી નાખ દો ગેસ ભલો ને ભરે છે ભલે બટાકા અને બોણ અને મોજ જવું છે ભલે રાયડું વાળવા કારણ કે થોડું રાયડું વાળું કારણ કે આપણને ઉડે છે રફડો એટલા માટે કીધું થોડુંક હું રાયડું વાળું એટલે બોણ ભરેલા કરું અને પછી ખાલી કરવા જવાનું છે હું કારણ કે ગલાને મારે એટલું બધું ટ્રેક્ટર આવડતું નહીં ને એટલે ખાલી કરવા જતો નહીં એટલા માટે એટલે આપણે ઘડીક વાળીએ રાયડું પછી પાસ આવી ગયો એક ટીમ કરવામાં ગઈશ ઘરે તો કાંટા ઉતારી નાખ્યો બટાકા અને બોણ છે ચાલવા જેવું સરળા કારણ કે વિડીયો બનાવો તો કાંટા ઉતારે તો સારું કરી ના બનાવે આપણે બોણ ભરી મારે ખેતરમાં નહીં સોરી સરળા ભૂલી ગયો ગઈશ આપણે આવી ગયા છે બટાકાનું બોણ ખાલી કરવા માટે સરડામાં બોલો ગાઈસ બોણ બીજું ખાલી કરી શકે ગાઈસ આપણે બોણ કરીને આવી ગયા ખેતરમાં અને હવે આ કટા પડ્યા છે પછી લેટર કરીએ પાણી વાળવાનું ચાલુ હલો બોલો આજ મૂકો આવ્યો ને એટલે આપણે વહેલા કરી યાર ને કે 11:30 પાસે આવતા ચલો ચાલો અલ્યા ચોકો અરે 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 જો આમ થા અરે અરે હાલો ભાઈ આ જો અરે અરે રસ્તો નીકળી અરે આ તો જોર કરી રોવે રે ચલો ગાઈસ આપણે આવી જશે રાઈડ વાડે અને હવે આ બધું ફ્રેશ થઈ અને બધી પાછા ખેતરમાં જાય એટલે મળે અને એકદમ મુકેશભાઈ ને હારી લઈ જાય ગાડવા પૈસા અને અમાર ટલો કોપી કરી હાલો હવે કઈ લે ખાવા ગાઈસ આપણે ઘરેથી નીકળ્યા છે હવે ખેતરમાં જવા અને ખેતરમાં જવા નીકળતા ને હવે આપણે બારે કારણ કે અમારે ઘરની બારે રોડ ઉપર ઊભો છે વડલો અને વડલાની ઉપર આવ્યા હતા બે વાદરા આપણે ભાળ્યા એટલે ખબર પડી કે વાદરા આવ્યા છે કારણ કે અહીંયા નીચે બેઠા હતા બાઈક ઉપર હવે આવ્યા છે જો અને દોત કેવા બતાવે છે બીવરાવે છે ગાઈસ વાદરા મારા આપણે દોત બતાવે છે જો કેવા દોત બતાવે બીક આવે એવો અને ચલો ગાઈસ આપણે નીકળ્યા હવે ખેતરમાં રાઈડું હડવા માટે અને વાદરા ખોય છે પેપો 2-3 દિવસથી પેપો ખોય છે અને હમણાં આવશે 5 વાગે છોકરા એટલે હેરાન કરી બે હારી દે ચાલો ગાઈસ આપણે નીકળી જઈએ હવે ખેતરમાં કારણ કે થાય છે મોડું બોલો ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં ને આ બાજુ માહોલ ગરમ છે રાયડો વાઢવાનો અને આપણે તો જો કેટલા અધર ચડીને બેસી ગયા છે કારણ કે લાગતી હતી ગરમી એટલે કીધું વાયરો ખાઈએ લેબડા પર ચડીને જો અને ગાઈસ આટલું રાયડું વાઢી નાખ્યું છે અમે અને આટલું બાકી રહ્યું છે કાલે પતી જશે અને જો ઓલા ભાઈ ये है भला भाई ये हिंदू भाभी है ये मेरे पापा है અને सामने आ रहे हैं पड़ाका क्या कर रहे हैं इधर पे અને ગાઈસ અહીંયા તો આવે છે ઠંડો વાયરો અને સાઈડમાં હેડેલો છે ફુવાર નહીં હેડેલો ફુવાર કારણ કે લેટર જ તોડી લે અને પડાકા વેણે છે કારેલા ગાઈસ બતાવો ઝૂમ થાય તો કારણ કે આઈફોન તો નહીં પણ હા આઈફોનનું થોડું એડ છે મોય અમે પડાકો વેણે છે કારેલા
તને ભમાઈ ના છે સોનો મોનો નાઈ રહ્યા ને કઈ આમાં આમાં શું બોલી દે આમાં ચમ આવ્યો મૂકા તું હે આજુ મને તને લેવા આવતો ચમ આવ્યો મૂકા એ કોઈ કોમી જાય એનું ના આવે આ બંકો એટલી ખબર તમને કેમ આવ્યા ઇન્દુ ભાભ્યા એમને એમ ના આવે કોઈ કોમી રહ્યો દુશી લેવા અચ્છા ઇન્દુ ભાભીને લેવા આવ્યા ચલો કઈ આપણે આવી ગયા રેડ વેડિંગ ઘેર અને હવે ફર્સ્ટ ક્લાસ નાઈ નાખીએ ખાઈ લો કેમ કો હે અને ગાઈસ હવે આપણે નાઈ નાખીએ નાઈ જઈએ પછી ચલો ગાઈસ હું નાવ કરો પછી આગળ બોલતા આવડે કે શું હમણે ગાઈસ ભમાઈ નાખો તમે કહો કે ભમાઈ નાખો બોલો મહિનો મેળી હા ભમાઈ નાખજો સોના મને નાઈ ચલો ગાઈસ આપણે ભમી ઓહો ગાઈસ અમારે તો બ્લોગમાં આયા જ નહીં અમારે બેન શું કરે ખબર લિસન કરે ઓ ગાઈસ સરપંચ સાહેબ તો લખે રહે લિસન સરપંચ સાહેબ લખે રહે ડેલિકેટ જોઈ ગયા ડેલિકેટ જોઈ ગયા ડેલિકેટ કાજલ તાળી આમ છે ગાઈસ આપણે ડેલિકેટ ને મળતા સરપંચ મળી લીધો ડેલિકેટ કરતા હતા તાળી આમ તો નથી ચોક ગાયબ થઈ ગયા છે વિડિયો ચલો ગાઈસ આપણે નાઈ લઈએ અને હવે વ્લોગ પૂરો કરવા એટલે અને કાલે મળશું નવા વ્લોગમાં